નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા સારા હશો. હું તમને એક જોક મૂકું છું, તો એ સાંભળો, તમને મજા આવશે. એક મિત્ર છે, એને અંતરમાં મીઠાઈ વાલી છે. તો અંતરમાં મીઠાઈ વાલી છે, મારા મિત્રને ટોપરા પાક બહુ જ ભાવતા હતા. તો એને અંતરમાં વાલા હતા. તો એને શું કર્યું એ હું તમને બતાવું છું. એક જગ્યા પર જમવા ગયા, ત્યાં એને ટોપરા પાકની મીઠાઈ જોઈ. તો પહેલાં એને સૌથી પહેલાં જમવામાં દાળ ભાત લીધા. દાળ ભાત ખાધા પછી થોડી વાર પછી તરત જ એને પાછી ટોપરા પાક 10-12 લીધા. ટોપરા પાક ખાધા 10-12. મેં કીધું આટલા બધા? તો કે મને અંતરમાં ટોપરા પાક વાલા છે. પછી પાછા થોડી વાર પછી પાછા એને દાળ ભાત લીધા. કીધું ફરીથી કેમ દાળ ભાત? કે હું તને કહું, તને શું લેવા મેં એમ કર્યું. મેં એને પૂછ્યું, એકવાર દાળ ભાત લીધું તો પાછા કેમ દાળ ભાત લીધા? તો એને મને કીધું કે પહેલાં જે ભાત ખાધા દાળ ભાત, અને વચ્ચે મેં મીઠાઈ ખાધી, અને લાસ્ટમાં દાળ ભાત ખાધા. તો કે એનો મિનિંગ એ થયો કે તો ઉલટી થાય તો દાળ ભાત જાય, ઝાડા થાય તો દાળ ભાત જાય, મીઠાઈ મારી અકબંધ રહી. ઓકે, આવું મારો મિત્ર વિચારે કે મીઠાઈ એના પેટની અંદર અકબંધ રહી.